આજે ધાનેરા માટે ખુશીના સમાચાર છે. ધાનેરા થાવરથી માંડીને જે જયડા સુધીનો રોડ છે, જેની આપણે સતત માંગણી કરતા રહ્યા છીએ, એ રોડને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આપણે પણ મીડિયાના માધ્યમથી આની રજૂઆત કરી જ હતી. સાથે સાથે આપણા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, આ બંને ધારાસભ્યો પણ આ બાબતે સતત પ્રયત્નશીલ હતા અને એમણે સતત આની રજૂઆત કરતા રહ્યા છે. એના કારણે ધાનેરાને આજે સૌથી મોટી ભેટ મળી છે. અને એની સાથે સાથે ખુશીના સમાચાર એ પણ છે કે જે આપણે સર્વિસ રોડ હતો, આની સાથે સર્વિસ રોડ પણ મંજૂર કરી દેવામાં આવે છે. એટલે ધાનેરામાં સોમનામાં સુગંધ ભળે એવી બે ખુશીના સમાચાર છે. ધાનેરાના ધારાસભ્ય અને પ્રવીણભાઈ માળી અને ધાનેરાના જે પણ આગેવાનો આ બાબતે સતત રજૂઆત કરતા રહ્યા છે, તમામનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ધાનેરા માટે ચિંતા કરી અને આ જે ટ્રાફિકની સમસ્યા હતી એનો કાયમી ઉકેલ લાવ્યો છે. અને હવે આનું કામ તાત્કાલિક શરૂ થાય એવી ધાનેરાની જનતા પણ આશા રાખી રહી છે. સાલે બધાને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.